તો બધાને જય દ્વારકાધીશ ને રાધે. તો ફરીથી સ્વાગત કરી છું મારા નવા બ્લોગમાં. જ્યાંથી મૂક્યું હતું ગાઈસ ત્યાંથી આવી ગયા છે અને આજે પણ આપણે દૂધ લેવા નીકળી ગયા છીએ સવારમાં આવી. તો ફટાફટ દૂધ લઈ અને પછી મળશું, વાત કરી શું કામ કરવાનું છે ચાલશે. અને ગાઈસ નવો મોબાઈલ અને નવી શરૂઆત પાછી કરી રહી છીએ, તો પ્લીઝ સપોર્ટ કરજો અને આપણે ચેનલમાં આજે વખતે ધૂમ મચાવશું એવું કરશું જ. કારણ કે પહેલાં બોલતા અને આજે વખતે આપણે બોલવાનું છે અને કરવાનું બંને છે. બાકી વાતાવરણ તમે જોઈ શકો છો અને મોબાઈલ પાછો આપણો સારો આવી ગયો છે આજે વખતે, એટલા માટે કોઈ આપણે દુઃખજનક નથી વાત. હું તમને દેખાડી મોબાઈલ ફ્રેશ થઈ જવાનું છું. ફ્રેશ તો થઈ ગયો છે સાંજે જ. તો ફટાફટ દૂધ લઈને અને પછી ગાઈસ પછી મળ્યા. બાકી જે એરિયા સૂર્ય મામાને બધું, સૂર્ય દાદાને બધા, યાર આ નામમાં બહુ ફેરફાર થઈ ગયો મારે. તો ગાઈસ હું એમ કહેતો હતો તો આપણે આજથી પણ એ જ કામ ચાલુ થઈ ગયું છે રૂટિન પ્રમાણનું. કંઈક એમ ગાઈસ નવીન કરશું ને તો જ તમે મને ખબર જો આવશો. તો ગાઈસ કંઈક નવીન કરવાના આપણે કંઈક કરશું. મને જ્યારે તમે કોમેન્ટ કરતા જાઓ એટલે હું કંઈક નવીન તમે મને શીખાવો તો હું એ બધું ધ્યાન દઉં બધું. અને ગાઈસ તમારો ભાઈ બહુ મસ્તીનું મજામાં બધું કામ થઈ ગયું છે. ગાઈસ આ ખોટો ઇન્ટર્નશીપ રાખી દીધી. તમને કાંઈ ખબર હોય ગુજરાત યુનિવર્સિટીમાં મારા ભાઈબંધો તમને કે ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર્નશીપ રાખી બીકોમ વાળાને, એટલે બીકોમ વાળા ઇન્ટર્નશીપની શું કરવી જરૂર શું એમ કહું. અમે ડાયરેક્ટ કોઈ તો નોકરી દેવા નથી એવા અમે લાયક તો હોય નહીં કે અમને કોઈ નોકરી દે ઇન્ટર્નશીપ કરીને ડાયરેક્ટ. જોઈએ ઇન્ટર્નશીપનો શું ફાયદો થાય. બાકી કૂતરા મારા જ આવે છે. શું હે તાર હું તો ગાઈસ ફટાફટ આપણું પુગાડવાનું છે, પુગાડી પછી જમવાનું છે. જમી કાલ સાંજે ને હું તમને કિસ્સો કહી જમવાનું. ઓહો પતા ઠકાય કે જમવાની આ બધી. તો અત્યારે જમવું જોશે, થોડી ભૂખ લાગી છે તો પછી મળશું આગળ. ફટાફટ દુકાને જવું છે. હજી આપણે અનોખા કાકા આગળ, મંચી કાકા આગળ જવાનું છે. હજી ઓલા રમૂજીએ ત્યાં વાળીએ એને કિસ્સો હું તમને કહી. બહુ કોગરા કરતા હતા આજે વખતે, કોગરામ લેવાઈ ગયા. તો ફટાફટ જઈ આપણું કામ કરવાનું છે કરી લઈ. તો ગાઈઝ હું તમને એમ કહેતો હતો કે આપણે એને અમદાવાદથી આવતા રહીએ છીએ અહીંયા અને હવે રહેવાનું છે આપણે 1.5 મહિના. ઇન્ટર્નશીપ આવી છે, મેં તમને એ વાત કરતો હતો કે બીકોમ વાળાની સેમ 6 વાળાની ઇન્ટર્નશીપ આવી છે. ગમે એની ઇન્ટર્નશીપ કરો પણ આપણે તો જોઈએ હવે ક્યાં ઇન્ટર્નશીપ કરી. અને હમણાં તો અહીંયા જ રહેવાના છે આપણે. હવે તો 1.5-2 મહિના જેવું ઇન્ટર્નશીપ ચાલશે. થોડી ઘણી 120 કલાક ભરવાની છે. બીજા ઘણા કામ કરવાના છે. આપણો બીજો એક કોર્સ કરવાનો તો એનું છે. કાકા આવે ડિસ્ટર્બ શું કહેવાય વાતચીત કરવાની છે થોડોક કામના બાબતમાં. તો એ બધું કામ આવેલું રહેશે. બાકી તમે જોઈ લો. હા ખોખાને બધું એને પડ્યું છે. બાકી તમને ગાઈસ આપણી દીવની મોજ, આ એવું સુકૂન મળ્યું જોઈને મજા આવી ગયો. તો ગાઈસ જોઈએ હવે આપણે બીજી હું તમને હું વાત કરવા માંગતો તો મને યાદ નથી આવતું. પૈસા બાબત. ઓહ ગાઈસ થયું એવું કે કાલે ને મારે મેં તમને શું ગાઈસ તમે પૈસા વધન કરતો કે કાલ મારે કોલેજે જવાનું થયું. ઇન્ટર્નશીપનું થયું તો ફોર્મ ભરવાનું હતું અને ત્યારે મેસેજ આવ્યો કોલેજ વાળાનો કે ફી ભરવાની છે 1200 રૂપિયા. અને ગાઈસ છેલ્લે કસમથી મારા ઘરે ને 1200 પૂરા નહોતા ભરવાના, 1175 ભરવાના હતી. છોકરાની 1175, છોકરીની 500 ને કંઈક 55 કે 35 કે 65 કેમ કંઈક હતું, મને યાદ નથી. કારણ કે આપણે તો આપણું કરવાનું. તો બસ 1175, 5નો સિક્કો, 20ની નોટ, 1 ખોની નોટ ને 2 500 નોટ એમ પૈસા નીકળ્યા. અને પછી તમારો ભાઈ હાલીને વાંધી ગયો. 5 રૂપિયા પાકીટમાં નહોતા તમારો ભાઈ આગળ. કાલે એવો ડખો થયો. પછી ભાઈબંધને ફોન કર્યા કે મને પૈસા ના હકીકતમાં વાત કરો, મસ્તી નથી કરતો. પૈસા થઈ ગયા, ભાઈબંધ દીધા હતા. એને કીધું મેં તો હોય તો પાડી દે. હવે એને પેમેન્ટ આવવાનું હતું નહીં શું કહેવાય નોકરીમાંથી, તો એ આવી ગયું. તો આપણે એને જરૂર હતી તો આપણે સહકાર આપી દીધો અને આપણે જરૂર એને સહકાર આપી દીધો. સારું હાલ્યું રહી. ભાઈબંધ હોય એટલે ઘણા 5-6 રાખવાના જીગર જાન ટુકડા. પછી કાલે હું ભાઈબંધ મેં તમને કીધું કાલે લાઈવ છે તો એ પ્રમાણે આવ્યા. અમે મોજ મસ્તી કરતા આવ્યા બે બસમાં.
આરામથી નાસ્તો પાણીની હું નાસ્તાનો વિભાગ હતો કે અમે હે ને ત્યાં નીચે અમારે જમવામાં એને એક મસ્તીનું બનાવે ભાખરી ને રોટલા ને એ 3-4 જાતનું શાક, સિંગ ભંજીયાનું શાક હોય, સેવ ટમેટાનું, બટેકાનું અને દહીં તીખારી. પણ મને તો એક જ 2 જ વસ્તુ ભાવી ત્યાંની, બટેકાનું શાક અને શું કહેવાય આપણે સેવ ટમેટાનું શાક. તો એ ખાઈને નીકળ્યા. અમે કીધું થોડું ઘણું અહીંથી જમતો જાય. એ તો કે નથી જમી લીધું. પછી ગાઈસ ઇસ્કોન ગાંઠિયા અમદાવાદમાં શું ખબર, ઇસ્કોન ગાંઠિયા એ 200 ઉપથી વધુ પડતી, પણ ત્યાં બધું તોડી નાખ્યું. હાલમાં તે ગાઈ ત્યાં ઉપર તો ત્યાં ઊભે ને બસ તો મેમાં આવે તો અમે હાલીને નહીં પૂગી ગયા. ઇસ્કોને ઉતર્યા, બસમાં ગયા 20-20 રૂપિયા દઈને અને તો ઇસ્કોનથી હાલી 1.5 કિલોમીટર ત્યાં પૂગ્યા અમે ઇસ્કોન ગાંઠિયા. પછી ગાઈસ મેં ફોન કર્યો બસવાળો કે ભાઈ ત્યાં ઉપર નથી દેતા, ત્યાં હવે આવે પૈસાના મેમાં, કારણ કે ત્યાં ગળદી થઈ જાય, કારણ કે ઓલો પુલ બને ઓવરબ્રિજ ત્યાં એ બાબત. તો એ બધું કામકાજ થયું, વાતચીત કરીને પછી અમે વળી હાલીને આવ્યા પાછા 1.5 કિલોમીટર. પછી ત્યાં 1.5 કલાક બેઠા, ત્યાં લાઈવ થયા, તમે જોયું. પણ આપણે કરોડોની હોટલમાં બેઠા હતા. તો ગાઈસ બસ એવું હતું હાલ રહેવાનું. ને અત્યારે આપણે દુકાને રહેવાના છે. બાપાને ગયા છે બહાર, મતલબ ગયા છે જામ પર નિવેદ કરવા. નિવેદ એટલે કંઈક માનતા હતી કહેવાય ને, તો હજી હું આવી ગયો તો એ ફેસ થઈ ગયા છે. ને આપણે આજે બપોર પછી જવાનું છે કાકાને, નહીં આપણે આ ગાડીનું કામ કરવાનું છે, એ કરવા જવાનું છે. ને ગાઈસ તો ગાઈસ મળશું પછી આગળ, કારણ કે હવે વ્લોગ બહુ વડા થઈ જતા હતા, વડા જ કરવા છે આપણે. બધું પ્રોપર બધા વચ્ચે બોલવાનું ટ્રાય કરશું, ટ્રાય કરશે. પણ તમે પ્લીઝ કોમેન્ટ એ પ્રમાણે કરજો કે મને સાથ સહકાર આપે, મને નીચે પાડવાની કોશિશ પ્લીઝ ના કરતા. બાકી તો જોઈ લેશું એ થશે ઉપર મરજીથી. તો મળશું પછી આગળ. તો ગાઈસ માલ જોવાનો તો જોખી નાખ્યો છે અને કંટાળી ગયો એક દીમાં ખાવા કેમ જાણો કંટાળ થઈ ગયો ને માણસ એમ થઈ ગયું, કારણ કે કંટાળી ગયો. હાથ બાથ ભરાઈ ગયા, રૂગડા બુગડા ભરાઈ રહ્યા બધા. તો કયો રૂગડા બુગડા ભરાઈ ગયા છે, કંટાળો થોડોક આવવા માંડ્યો છે, કારણ કે ગાય છે ને એકલા હોય ને દુકાને તો કંટાળી ગયો. કેમ બોલ મજા નથી આવતી. તો દુકાન રહેવાની મજા અલગ છે, પણ 1-2 દિવસ ઓલું થાય, કારણ કે થોડોક ભાવની આપણે ખબર ના હોય, અંદાજો ના હોય, એટલા માટે થોડુંક બાપાને પૂછવું પડે. એટલે આપણે એમ થાય કે હજી યાદ નથી આવતું શું ભાવ હશે, એવું હાલ્યું રાખતો. બાકી તો મોજ છે. જોઈએ આપણે દુકાને આ ગાડી ભાઈ સરખી કરવાની અહીંયા જવાનું છે, અને ભાઈ કાકા આગળ જવાનું છે. જોઈએ ક્યાં મેં પડે. બાપાની તો ગયા છે એક બાર પ્રસંગ નથી, પણ કામથી ગયા છે મંદિરે, અને પાછા 12:30-1 વાગે આવતા રહેવાના, 11:30 થયા છે. તો જોશું કંઈ આવતા રહીએ, વહેલા આવતા રહીએ તો ઘરે જઈશું, નાહીશું, ધોશું. મોઢું જાય કે ઓલું લાગે ને એટલે મને મજા આવે. ખબર નહીં શું થઈ ગયું, આમ મજા ના આવે ને એટલે મારે નાહવું જ જોઈએ. હું નાહી લઉં આખા દિન 2-3 વાર. શિયાળો હોય તો હું નાહી લઉં સવારમાં, નાહી લેવાનું. મને ના આવીને મજા ના આવે. તો એવું કામ કરવાનું છે. અને ગાઈસ આપણી ગાડીમાં થોડું ઘણું ખર્ચો કરવાનો છે પાછો ઓલી નવી ગાડીનો આપણે કેદી આવી જાય સર્વિસનું જોઈ. તો મળતા રહીશું આગળ, અને આપણો નવા બ્લોગ આજ આવશે. ને આગલા બ્લોગ આપણા પ્લીઝ સપોર્ટ કરો, અને આપણે કમેન્ટ કરતા રહ્યો મને મારી શું ભૂલ છે એ બધું. તો મળતા રહેશું આગળ. તો બસ ભાઈ નવા અંદાજમાં અને ફટાફટ આપણે નીકળી ગયા છે. આપણે પાણી બોટલ મસ્ત નીંદર થઈ ગઈ 3 કલાકની, કારણ કે ખૂબ મળ્યું થોડીક, તો 3 કલાક નીંદર થઈ ગઈ. હવે ચક્કર મારશું બધી જગ્યાએ, મોટા પણ કરે બધી જગ્યાએ. તો અત્યારે દુકાને જાય છે, થોડું ઘણું કામ છે એટલા માટે. તો ગાઈસ આપણે જૂના જાણીતા જગ્યાએ રસ્તા પર આપણે આવી ગયા છે. જોઈ શકો છો જો ગાઈસ જ્યાં હલાતો હોય ત્યાં આટલું બધું રહ્યા, બાકી તો જગ્યા રહી જાય. તો ફટાફટ આપણે દુકાને પૂગવાના, તો દુકાને પૂગી જાય. ગાઈસ હજી એવી નીંદર એવી મસ્ત નહીં આવે, કેમ થઈ જાય કે કઈ નીંદર થાય પૂરી. તો જોઈએ કઈ નીંદર પૂરી થાય સાંજે. ભાઈ બંને મળશું બધા વિમલ લઈને. તો ગાઈસ આવી ગયા હતા દુકાન આરામથી. જમી જોયું ફ્રેશ થઈને આપણે આવતા હતા. કામકાજ થઈ ગયું બધું
વખાર જોવા આવ્યો તો મેં તમને વખાર દેખાડ દઉં આપણી જૂની નવો મોબાઈલ તમને દેખાડી આવ્યો કાચમાં આમ તો મારા ઘરે ને બીજો મોબાઈલ કે તમને દેખાડ હાથ બે જેવું થઈ ગયું કારણ કે પવન લઈ ગયો આવે ને પાણી બદલો થાય એટલા માટે હાઈલું છે તો મળતા રહીશું આપણે આગળ બ્લોગમાં અને જોતા રહેજો આપણો બ્લોગ તમને કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરતા રહેજો તો હવે તો કન્ટિન્યુ થઈ જશે ચાલો તો જોતા રહેજો તો ગાઈસ મસ્તની સાંજ પડવા આવી છે અને તમારો ભાઈ જાય છે ઘરે કે અત્યારે પણ દૂધ લેવા જવાનું છે આપણે અને આ સોસ વાડીએથી આવી ઘરે દઈ દઈ તો જાય મળતા હોય ઘરે કામકાજ છે કરી લઈ થોડું ઘણું વાતાવરણ થઈ ગયું એકદમ મને ગાઈસ આવું વાતાવરણ પછી જાય જરી કહે મેળી ઉપર ચક્કર મારી કેવું છે ને ભાઈઓ કાલ સવારમાંથી વાડી ચક્કર મારે અને આજ જવાનું નહોતું પણ જોયું આપણે નીંદર આવી ગઈ બપોરે થોડીક બાપાની વાળીએ ગયા ને આપણે જરીક ચૂલું મારવા ગયા એમાં થોડીક નીંદર આવી ગઈ મસ્તની 3 કલાકની 5:15 ઉઠ્યો નાહી ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈને દુકાને મારી ચક્કર ને હવે પાછા દૂધ લેવા જવાના તો ફટાફટ આપણે કેટલી લઈ અને લેતા તો મળશું પછી આગળ તો ગાઈસ આપણે નીકળી ગયા તમે કીધું હવે દૂધ લેવા જવાના તો ફટાફટ તો દૂધ લેવા નીકળી ગયા આપશે અને પછી તો કંઈ નક્કી નથી દુકાને જવા ના તો દુકાને હું ઘરેથી કંઈ કામ હોય દુકાને ફોન આવી ગયો છે થોડુંક કામ છે ફટાફટ દૂધ લઈને હમણાં આવું તો બેસ્યું ત્યાં પછી જમીન વળી પાછું આજે ઉપર જવાનું છે આજે જે ચંદ્રમામાં દેખાય ના દેખાય તે દીધું આપણે ગયા તે દેખાતા હતા તેનો વિડીયો હજી નથી મૂક્યો મેં એ કાઢ નાખ્યો બધો વિડીયો અને નવેસરથી હું તમને આગળ વધવા માંગુ છું એટલામાં બાકી કહે છે ને બહુ મજા આવી મને ઘણા કીધું મને આ અમુકને ખબર જ નહીં મારા ભાઈબંધ ભેગા ખબર નહીં પડી કે ભાઈ કીને મને કઈ ગયું કોને પણ મારે હવે એને ઘંટો ફરક નથી પડતો મને કોઈ કહે તમે ભાઈ વિડીયો બનાવી ના બનાવો મને મજા આવી હવે બનાવી મારા બાપા કહે તો આપણે કહેવાનું થાય ને ભાઈ બીજા કંઈ આપણો બાપ બનો નહીં તમે બરાબર એટલા માટે વિડીયો તો ઉતારવાનો થાય છે અને આમાં જ આગળ વધવાનું થાય છે આપણે ને ગાઈસ હવે આજે કાકા હારે વાત કરશું આપણે જે આપણે ઇન્ટર્નશીપનું હોય હવે થોડોક 15-18 દી જવાનું થશે તો એમાં આપણું જે પ્રમાણનું કામકાજ છે એ કરશું 120 કલાક ખાઈ જ ફટાફટ પૂરી કરવાના બીજા ઘણા કામ રખડવા જવાનું વિચારે મતલબ રખડવા કંઈક જશું મેળ આવશે તો ફરવા ફરવા નકર તો આપણી મંજિલ છે ઘરે આપણું કામકાજ કરવાનું છે કરશું અને મળશે તો ફટાફટ દૂધ લઈ મળે આપણે બસ આપણે નીકળી ગયા છીએ ફટાફટ ઘરે દૂધ લઈ અને ફટાફટ નીકળી જાય પછી દુકાને જવાનું છે તો પછી બ્લોગ લાંબો ના થાય એટલા માટે ગાઈસ મને એ પ્રમાણે હું બોલવાનું ટ્રાય કરીશ કે આમ એકને એક શબ્દ વધુ ના આવે અને આપણું કોન્ફિડન્સ વધતું જાય આપણું કામકાજ બાબત રેડી ગાઈસ તો ફટાફટ આપણે જવાનું છે શું કે ઘરે દૂધ દેવા જાય દૂધ દઈ પછી જાય દુકાને દુકાને આપણે ભાઈબંધ આવશે આજે વળી ભાઈ કયો જી કયો કલાઈ જાઉં ને નામ ના દે ગયા છે ભાઈબંધ કરી નામ દે તો ફટાફટ પછી મચ્છર એવા આવે તો ફટાફટ એને આપણે ઘરે પૂકી જાય પછી જોઈ આપણી વાતચીત થાય કે ના થાય તો ગાઈસ આપણે ઘરેથી દુકાને નીકળી ગયા છીએ દૂધ ઘરે દઈ ફટાફટ અને કમ સૂર્ય દાદા જો આ થમમાં આવ્યા હા થોડું ઘણું રહ્યું છે તો ફટાફટ આપણું કામકાજ છે દુકાને કરવાનું છે કરશું પછી બ્લોગને એન્ડ કરી દઈશું પણ જોઈએ હવે કેવી રીતે એન્ડ થાય હમણાં એક બધી પાછું રિધમ પકડતા બહુ વાર લાગી જશે તો એ જ રીતે આપણે ચાલવાનું છે બધી રીતે પાર્ટ ટીમ કરીને જાઓ ગાઈસ ભાઈ આવી ગયા છે ભણી લીધું છે આપણે આરામથી તો હવે ફટાફટ જઈને કરે જમી કરીને પાછું આપણે બ્લોગ ચાલવાનું હોય શૂટિંગ કરી નાખ્યું મેં હા પણ બાકી તો મળશું કાલે નવા વાત લઈ નવો દી લઈને જોઈ શું થાય કાલે નવી જગ્યા કાલ તો ક્યાંય જવાના વિચાર જોઈ હવે પાછું કાકાએ વાત કરવાના હવે એમ કેમ થાય યાર કંઈક મને એમ થાય કે કેમ વાત કરવી હું ના કરવી તમારે તો જોઈએ આપણું શું કામ થાય તો મળશું પછી કાલે તો આ બ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરી દેજો મળશું કાલના નવા બ્લોગમાં બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય